સૌથી પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો। આ 6 ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો 64 માર્ક્સનું પૂછાશે તો તમે 100% પાસ થઈ જશો। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કાલે તમારું ધોરણ 10 નું વિજ્ઞાનનું પેપર છે પૂરક પરીક્ષાનું। આજે આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો સાથી પેપર સેટ એનું ચોથા નંબરનું પેપર। ઓલરેડી આપણે 3 પેપરના વિડીયો અપલોડ કરી દીધા છે, એક વખત જોઈ લેજો। તમારી પરીક્ષામાં 100% પૂછાશે અને એના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો, જેમાં મેં તમને વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારી સાથે શેર કર્યા છે। તો આ વિડીયો તમે જોઈ લેજો, તમે 100% પાસ થઈ જશો અને તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે। આજે આપણે જોવાના છે પેપર નંબર 4। તમને ખબર છે વિભાગ એ માં 24 માર્ક્સના હેતુલક્ષી પૂછાશે, તો એ આપણે સૌથી છેલ્લે જોઈશું। પહેલા આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો વિભાગ બી એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો। તમારે 8 થી 9 પ્રશ્ન લખવાના છે વિદ્યાર્થી મિત્રો, 9 પ્રશ્નો લખવાના છે, 2-2 માર્ક્સના આવશે। ના આવડે વિદ્યાર્થી મિત્રો તો પણ લખી દેજો, તમારે પોઈન્ટ વાઇઝ લખવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો, આની પીડીએફ પણ હું તમારી સાથે શેર જરૂર કરીશ। 25મો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ નથી વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ સાથે લેતા રહેજો। 26મા નંબરનો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, લોખંડનું ક્ષારણ અટકાવવાના ઉપાયો। પહેલું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, એમાં તમે રેડોક્સ પ્રક્રિયા કરી દેજો, ક્ષારણ કરી દેજો અને ખોરાપણું કરી દેજો। એના પછી બીજું ચેપ્ટર અને 5મું ચેપ્ટર તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે એનામાંથી 4 માર્ક્સના 2 પ્રશ્નો આવશે। એના પછી 30મા નંબરનો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાને બદલે કાળું કેમ દેખાય છે, તારાઓ કેમ ટમટમે છે, ગ્રહો કેમ ટમટમતા નથી, અથવા તો વિદ્યાર્થી મિત્રો ટિન્ડલ અસરવાળો, મેઘધનુષ્યવાળો, આ 4 થી 5 પ્રકારના ક્વેશ્ચન તમે કરી દેજો। એના પછી 31મો ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે, વિદ્યુત ચેપ્ટર, સમાંતર જોડાણ કરી દેજો, શ્રેણી જોડાણ કરી દેજો, ઓહમનો નિયમ કરી દેજો। ઘરેલું વિદ્યુત પરિપથ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર। જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ હું તમારી સાથે શેર કરું છું વિદ્યાર્થી મિત્રો। એના પછી 34મો ક્વેશ્ચન તમે કરી દેજો, આપણું પર્યાવરણ એ ચેપ્ટર પણ 10 માર્ક્સનું છે। નિવસન તંત્ર, પોષક સ્તરવાળો ક્વેશ્ચન, જૈવિક વિશાલન અને ઓઝોન સ્તરવાળો, આ 4 થી 5 પ્રકારના ક્વેશ્ચન છે। જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાનો તફાવત પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। એના પછી વિભાગ સી ની અંદર, તો વિભાગ સી ની અંદર વિદ્યાર્થી મિત્રો ત્રીજા ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાશે, 2 પ્રશ્ન પૂછાશે ત્રીજા ચેપ્ટરમાંથી, ધાતુઓ અને અધાતુઓ। તો આ ચેપ્ટરમાંથી તમે બંનેના ભૌતિક ગુણધર્મ કરી દેજો, રાસાયણિક ગુણધર્મ કરી દેજો, અપવાદવાળો ક્વેશ્ચન કરજો। એના સિવાય સક્રિયતા શ્રેણીમાં જે રહેલી ધાતુનું નિષ્કર્ષણ કરવાવાળો, એમાં 3 છે, ટોચમાં રહેલી, મધ્યમાં રહેલી અને તળિયે રહેલી, બરાબર। એ ક્વેશ્ચન તમે કરી દેજો। એના પછી ક્ષારણવાળો મેં તમને કહી દીધું। 5મું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહી શકાય, કારણ કે એનામાંથી તમારે 4 માર્ક્સના 2 પ્રશ્ન આવશે। 14 માર્ક્સનું ચેપ્ટર છે, તો તમે શું કરશો એ ચેપ્ટરમાંથી પાચન તંત્ર કરજો, શ્વસન તંત્ર કરજો, ઉત્સર્જન તંત્ર કરજો। એના સિવાય મૂત્રપિંડ નલિકાવાળો ક્વેશ્ચન, અમીબામાં પોષણ, એના સિવાય પોષણના પ્રકાર અને એના જે 2 પ્રકાર છે સ્વયંપોષી, વિષમપોષી, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હૃદય, કે મનુષ્યનું હૃદય અને હૃદયમાં રુધિરનું પરિવહન, બરાબર। આ ક્વેશ્ચન તમે કરી દેજો। એના પછી સ્ત્રીમાં માસિક ચક્ર, પુરુષનું પ્રજનન તંત્ર છે, સ્ત્રીનું પ્રજનન તંત્ર છે, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન છે, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। સ્ક્રીનશોટ લેતા જજો, આની પીડીએફ હું તમારી સાથે શેર કરીશ। એના સિવાય વિદ્યાર્થી મિત્રો પ્રકાશનું વક્રીભવન, એના નિયમો। એના પછી જે તમારો 45મો ક્વેશ્ચન છે એ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે કે તમને કીધેલું હોય કે આ જગ્યાએ વસ્તુ મૂકીશું તો એનું પ્રતિબિંબનું સ્થાન શું આવશે, પ્રતિબિંબનો પ્રકાર શું આવશે અને એની કિરણાકૃતિ। અંતઃગોળ અરીસો, બહિર્ગોળ અરીસો તમે કરી દેજો। એના પછી સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ મેં તમને કહી દીધું। વિભાગ ડી ની અંદર મેં તમને પહેલા પણ 2 વખત કીધું છે કે બીજા ચેપ્ટરના 2 પ્રશ્નો પૂછાશે અને તમારું 5મું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ એના 2 પ્રશ્ન પૂછાશે। બીજા ચેપ્ટરમાંથી તમે બનાવટ કરી દેજો, 1 બનાવટ 100% પૂછાશે। ધોવાનો સોડા, ખાવાનો સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ, જીપ્સમ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ। એના સિવાય પીએચ માપક્રમ, દૈનિક જીવનમાં પીએચનું મહત્વ, હાઇડ્રોજન ઉદ્ભવતો પ્રયોગ અને તટસ્થીકરણ, એસિડ બેઝના ગુણધર્મો, બરાબર। આનામાંથી 2 પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાશે 100%। એના સિવાય જૈવિક ક્રિયાઓમાંથી મેં તમને કહી દીધું છે।
એના સિવાય ચોથા ચેપ્ટરમાંથી તમે સાબુ અને પ્રક્ષાલક કરી દેજો, સાબુનીકરણ કરી દેજો, એસ્ટરીકરણ કરી શકો છો. તમારી પરીક્ષામાં પૂછાય કે આલ્કોહોલ અને એસિડને ભેગા કરશું તો એસ્ટર બનશે. શ્વસન તંત્ર મેં તમને ઓલરેડી કહી દીધું છે. માનવ આંખ તમે કરી દેજો. માનવ આંખવાળા ચેપ્ટરમાંથી માનવ આંખ, લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ એ ત્રણમાંથી એક તમારી પરીક્ષામાં 100% પૂછાશે, તો એ કરી દેજો. આહાર શૃંખલા વાળો મેં તમને ક્વેશ્ચન કહી દીધો છે. પોષક સ્તર, જૈવિક વિશાલન અને ઓઝોન વાળો. તો ચોથું ચેપ્ટર, આ ચોથું પેપર છે વિદ્યાર્થી મિત્રો. ઓલરેડી આપણે 1 થી 3 પેપરના વિડીયો અપલોડ કરી દીધા છે, એ જોઈ લેજો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો મેં તમને કીધો તો એ પણ જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી રહેશે, આઈ બટન ઉપર ક્લિક કરશો તો પણ મળી રહેશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને કાલનું પેપર તમારું ખૂબ જ સરસ જાય એના માટે બધાને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જો તમારે ગણિતનું પેપર આપવાનું હોય તો એના ઉપર પણ આપણે વિડીયો અપલોડ કરી દીધા છે, એ પણ જોઈ લેજો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.